ઠીક છે, હવે અત્યારના છોકરા વાલા લાગે. હમણાં એક છોકરો રોતો રોતો આવ્યો, તો અમુક છોકરા 1 થી 4 વર્ષના રોવે ને એ રૂડા લાગે, પણ જે 12 વર્ષના ઢગા રોતા હોય ગૌઢી પાડી જેવો અવાજ કાઢે, એ બા એ ઓલે સાહેબે માર્યો. કે તને સાહેબે હું કામ માર્યો? મેં હામો માર્યો તો. કે તે સાહેબ ને હામો હું કામ માર્યો? કે તે એવું કરે, કાળા બોર્ડમાં એને એવું લખ્યું મહાભારત કોણે લખ્યું. મને ઉભો કર્યો કે મહાભારત કોણે લખ્યું. પછી મેં એક થપ્પડ, એક તો તમે લખો છો ને અમને હું કામે તૂટે ચડાવો છો. ગજબ અમુક છોકરા ખરેખર. હમણાં એક છોકરાને મારથી પૂછાઈ ગયું, મેં કીધું 7 માળની બિલ્ડિંગ હતી, મેં કીધું તાર પપ્પા ક્યાં? હા, મેં કીધું ભાઈ મગનભાઈ નું ઘર ક્યાં? તો કે 6ઠા માળે 603 નંબર. મેં કીધું સારું. હું ત્યાં ગયો, લીપ ન મળે, દાદર ચડી ગયો. મેં કીધું હા તો તાળું. મને કે મને ખબર છે. તો તને ખબર છે તો પણ મને હું કામ તોડાઈશો તું? તું કોનો છોકરો? મગનભાઈ નો. તાર પપ્પા ક્યાં? એ કે ઝૂલે કે નીચે જોવો ને. તો પણ મેં તો મગનભાઈ ની જ વાત. મને કે ભાઈ તમે રહેવા દો, તમે મગનભાઈ ના ઘર નું પૂછ્યું તું, મગનભાઈ નું નહોતું પૂછ્યું. ગજબ છે અમુક વસ્તુ. એમાં એક નેતાજીની ગાડી જાતી હતી, એમાં બરોબર ગાંડાની હોસ્પિટલ આવી ને ન્યાજ બંધ પડી. એટલે ડ્રાઈવર ઉતરીને જોયું તો એમાં એકમાં પંચર હતું. તો એ વ્હીલ ખોલતા હતા ને એમાં એક પેલે માળેથી એક ગાંડો જોવે, પંચર થઈ ગયું પણ ઓલા નટબોલ જડે નહીં, 3 ઘટે, 1 ને બદલે 3. એટલે નેતાજી આમ ગાડીની ફરતી કોર આટા મારતા હતા ને, એમાં ઓલો ગાંડો જોઈ ગયો, ઓય 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 ક્યાં અટવાણો? કે ભાઈ તું તારો કામ. નહીં લે કે ક્યાં અટવાણો ક્યાં? કે પંચર પડ્યું તો વ્હીલ ખોલ્યું, એમાં 3 નટબોલ ઘટે. એમાં હું થઈ ગયું? ઓલા 3 માંથી એક કાઢીને નાખ દે, સારેમાં હરખા થઈ જાય. નેતાજી કે હાલો આવો વિચાર મને કેમ નો આવ્યો, તને કેમ આવ્યો? એ કે હું ગાંડો છું, નેતા થોડો છું. ગજબ અમુક વસ્તુની મજા બહુ આવે. હમણાં આ એક એવો જોક્સ કરું છું, કદાચ સમજાય તો વાંધો નહીં, હજી માર્કેટમાં લાવ્યો નથી, પણ આજની ઘટના ઘટી ગયેલી. એક ભાઈનો મને ફોન આવ્યો, મને કે હાલો હિતેશભાઈ અંટાળા બોલો? મેં કીધું હા બોલું છું, બોલો. ભાઈ તમારે 30 તારીખ ખાલી છે? મેં કીધું હા બોલો, શું હતું? તમારી ફી કેટલી? એટલે મેં કીધું મારી ફી એટલી થાય એમ. મેં તમારે શેનું હતું એ તો કયો, એટલે અમને ખબર પડે. એ કે અમારે સ્મશાનના લાભાર્થે કરવાનો હતો. મેં કીધું સ્મશાનના લાભાર્થે કરવાનો તો હા તો વાંધો નહીં, પણ કે તમને વાંધો નથી, અમને વાંધો. મેં તમને શું વાંધો? એ કે અમારું તમે જે બજેટ કીધું ને બજેટ એટલું બધું અમારથી પોહાય એમ નથી. મેં તો તમારું બજેટ કેટલું બોલો? એ કે અમારું બજેટ મૂળ 5100 રૂપિયા હતું. મેં તો હું મરી જાઉં ને ભાઈ, 5100 નું મેં મારી ગાડી ડીઝલ પીએ. મેં તો મારે મરી જવાનું થાય. ના 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 ના, અમારે સ્મશાનના લાભાર્થે કરવાનો છે. એ લાભાર્થીમાં અમારે તમારો જીવ નથી જોતો. એ તો અમે અમારા ગામમાંથી 2 ભાભા ગોતી આવશું. બોલો, ઈ આમ કે હું આમ કહું, એને એમ કે સ્મશાનનું ઓપનિંગ હિતેશભાઈ અંટાળા જ કરી. બોલો લા બારા નીકળો, હાવ આમનામ હજી જીવવું છે. હજી અમારે સંતો હારે ગામડે ગામડે વિચરણ કરવું છે. આ સંસ્કૃતિને, શિક્ષાપત્રીનું જ્ઞાન હરેક વ્યક્તિને આપવું છે. અને ભારતીય સંસ્કૃતિના રીતિ રિવાજો, પરંપરાઓ જે ભૂલી ગયા છે ને એને પાછા તાજા કરાવવાના. કેમ કે ઘણા ભટકી ગયા છે. અમુકને હજી નથી ખબર કે આપણે ભટકી ગયા, પણ અમુક ભટકી ગયા છે. એને આજ નહીં તો કાલ ખબર તો પડશે જ કે અમે ભટકી ગયા છે. અને હું તો બહુ હરખભેર એટલા માટે કહી શકું કે વૈષ્ણવ સંપ્રદાય છે આપણે, પછી સ્વામિનારાયણ સંપ્રદાય છે, કપાળે ચાંદલો, એમ તો ઘણા સંપ્રદાયો ઘણાય છે. એમ સોરી, મને માફ કરજો, હું કદાચ બોલવામાં મિસ્ટેક કરતો. સંપ્રદાયો ઘણાય છે, પણ ખરેખર જો સૌ પ્રથમ પહેલો સંપ્રદાય એવો હશે કે જેને શિક્ષા ઉપર વધારે કામ કર્યું, કોણ?
સ્વામિનારાયણ સંપ્રદાય કે હરેક વ્યક્તિ એજ્યુકેશન વાળો હોવો જોઈએ, હરેક વ્યક્તિ ભણતર ગણતર વાળો હોવો જોઈએ. અને ગુરુકુલની સ્થાપના તે સ્વામિનારાયણ સંપ્રદાય કરી. એ જે તે સમયે જે સંતોએ આપણને આવો સુંદર મજાનો માર્ગ દેખાડી ગયા, એમની દિવ્ય ચેતનાઓને એક વખત હું તમે જોરદાર તાળીઓથી વધાવી. નકર અમે તો ગામડામાં આમ જો રવિવારથી રવિવાર નાવા જતા, એને બદલે આ ચાંદલો કરતા શીખવાડી દીધું, ગળામાં કંઠી પહેરતા શીખવાડી દીધું, પૂજા કરતા શીખવાડી. આ સંતોના પ્રતાપે એ તો હવે આ બધું આવ્યું છે, ઠીક છે. નકર અમે તો ગામડામાં નાવા જતા એટલે આમ જો 2.5 રૂપિયાનો તેલિયો હાબુ આવતો, ડોક્ટર હાબુ લીલા કલરનો, ઓલ ઇન વન. માથું ધોવાનો ઈ, કપડા ધોવાનો ઈ, શરીર ધોવાનો ઈ, ઓલ ઇન વન હતો મતલબમાં. એ તો હવે આ બધું આવ્યું, માથામાં નાખવાનું અલગ, માથું ધોવાઈ દે પછી વાહે બીજું નાખવાનું અલગ, ઈ ધોવાઈ દે વાહે પછી ત્રીજું નાખવાનું અલગ. આ બધું અલગ અલગ હોય, શરીરે સોપડવાનું અલગ, બધું અલગ અલગ. અમારે એક હતો, અત્યારનું 2000 રૂપિયાનું તમે માથામાં નાખવાનું આવે માની લો, પણ વિદેશી કંપનીનું જ આવે ને. માધુરીબેન દીક્ષિત ખાલી આટલું આવીને ટીવીના પડદા ઉપર કહી જાય, કાલે ઘણી મુલાયમ બા. એટલે આપણે 950 રૂપિયાનું શેમ્પુ લાવવાનું, એમાં 500 ગ્રામ માલ આવે, 45 જાતના વિટામિન આવે. 45 જાતના વિટામિન શેમ્પુમાં આવતા હોય તો ફોહા થોડા કરાય, એને ફીણા વાળવાના હોય નહીં, એને વઘારમાં ઉપયોગમાં આવ્યો. બટેટા વડા બનાવો, સોસ નો ખાઓ, એમાં શેમ્પુમાં બોળીને ખાઓ. 45 જાતના વિટામિન આવે. મને ખબર છે હું શું બોલું છું. આપણે બગડ્યા નથી, આપણને બગાડવામાં આવ્યા. ઈવી જાય બીજી આવે, એનું કયું ન કરતા તો મારું કયું કરો. હું કન્ડિશનર લાવો, એનાથી શું થાય તો કે વાળ છૂટા છૂટા રહે. હવે હોય એને રે, ઈ જાય વાહ ત્રીજી આવે, શીરમ લાવો, એનાથી શું થાય તો કે વાળ કાળા ભમર ને ચમકદાર દેખાય. હવે 2000 રૂપિયાનું 1500 રૂપિયાનું ખાલી માથામાં નાખવાનું આવે. તો આપણે આ ભારતને કંઈક સધર બનાવવો હોય ને તો સ્વદેશી અપનાવતા શીખવાડો, સ્વદેશી વસ્તુ અપનાવો. 15-20 હજાર કરોડના નફા બહાર વિદેશમાં વિયા જાય, પછી આપણે અહીંની સરકારોને કે અમને અમારો હક આપો, પણ તમે તમારા હકનું થોડુંક આ ભારતને આપો, આ થોડુંક રાષ્ટ્રને આપો. 2000 રૂપિયાનું કિલો ગાયનું ઘી ગૌશાળાઓમાંથી લઈ આવો, ગાયું જીવતી રહી જાય અને છોકરાઓ તમને કહો રંઢા જેવા થાય. ક્યાં વાપરવાને ઈ જ મૂળ દેશ નથી ઉજતી. હું કામ આપણે ટીવીમાં ભરમાઈ ગયા. ઓલા દાને મેં કેસર કા દમ વાળા ભાઈ એવું કે ભારત સરકાર 1200 કરોડ રૂપિયા રેલવે સ્ટેશનોને સાફ સફાઈ કરવાના આપે છો. નો ખબર હોય તો કહી દઉં. દાને મેં કેસર કા દમ. તો તારા બાને કે આ દૂધપાક બનાવે ને 5 પડીકી આમાં નાખે ને તારા હગાવાલાને આ ખવડાવે. ખોટું બોલે આવડા. આવું હોય જ નહીં કેસર કા દમ. હું ખાવું હું ન ખાવું એટલું ભાન આવી જાય ને. 200-300 વર્ષ પહેલા આપણા સ્વામિનારાયણ સંપ્રદાયના ભગવાન ઘનશ્યામ મહારાજ થી લઈ અને આ બધું આપણને શીખવાડી ગયા કે હું ખાવું ને હું ન ખાવું. બોલો, જેવું ખાઈ એવા વિચારો આવે, આ છે તે છે. નથી અમુક બાપા અમુક છોકરાઓ હોય ને એના પપ્પાઓ એવું કહેતા હોય, મારો છોકરો અમારા કયામાં નથી. આવું કે ઘણા એની ફરિયાદ હોય, મારો છોકરો મારી કયામાં નથી. એટલે પેપરમાં આપવું પડે કે ભાઈ લાગતા વળગતા બધા સ્વજનોને વિનંતી કરું કે અમારા છોકરાઓ અરે વ્યવહાર ન કરવો. શું કામ? છોકરો બૂસ મારવું હોય એટલે વ્યવહાર કરવાની ના પડે ને. અમુક પાછા બાપા કેવા હોય, ગર્વ કરતા હોય, મારો છોકરો 50 માણસો બેઠા હોય તોય ગમે ને કહી દે, 100 માણસો બેઠા હોય તોય ગમે ને કહી દે. ધીરજ રાખો, એ તને કહી દે. તો જે સંસ્કારનું સિંચન છે એ તો બહાર આવવાનું જ છે, આજ નહીં તો કાલ. હું કામ? કારણ કે આપણને ગમે કે આ ભારતીય સંસ્કૃતિના રીતિ રિવાજો પરંપરાઓ હરેક વસ્તુ ઝીણી ઝીણી બાબતમાંથી મને તમને કોઠા ઉજ આપે છે ને એમાં જીવતા શીખવાડે. શિક્ષણ છે ને, શિક્ષણ એ પગ ઉપર ઉભો રાખતા શીખવાડે, પણ સારા સંસ્કારો ને સારી સમજણ છે ને એ સમાજમાં હાલતા શીખવાડે કે કેમ હાલવું, કઈ રીતે હાલવું.
અને અત્યારે તો સહજ રીતે છે, ગમે એ કામ કરો, ગમે એટલું કરો, પણ મૌન રહીને શાંતિથી બેહીને કરો ને તોય આ દુનિયા પૂજવા મળે એમ છે. આપણા મૂળ નડવાનું આદરું છે ને ત્યાંથી વાંધો આવે. હમણાં હાથ બા બેઠેલા ને તો મારથી કેતા કેવાય, બા જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. જો આવો જ અમારો 1.5 વર્ષનો ભેંનો પાડો હતો, રણકી રણકીને મરી ગયો. અરે પણ મેં કીધું જય શ્રી કૃષ્ણ એમ, હા જય શ્રી કૃષ્ણ શું છે? મેં કીધું હે બા, તમે હાથ બા બેઠા છો તો કઈક વાતો કરો ને. કોની કરવી, આજ બધું હાજર છે. હજી હું કહું, અહીંથી જેટલું બોલો ને ઝીલતા શીખી જાય ને ઉપરથી જા આનંદ ગમે ત્યાંથી આવે. હમણાં મહેસાણા એક જગ્યાએ ગયો તો અને હકીકત બની ગયેલી ઘટના. મારું ગામ ધારીની બાજુમાં કોઠાવાળું પીપરિયા. એટલે પ્રોગ્રામ પતી ગયો તો એક દાદા મારી પાસે મને કે ચો ગામ નો ભાઈ? મેં કીધું મારું ગામ ધારીની બાજુમાં કોઠાવાળા પીપરિયા. મને કે ધારી તાલુકો હ ગામડું? મેં કીધું ધારી તાલુકો છે. મને કે તો કોઠાવાળું પીપરિયા તું બોલ હે? મેં ગામડું ચલ્યા તાલુકો હતો 2 અક્ષરનું, ગામડું છે તો 6-7 અક્ષરનું, લખવામાં લાંબુ નહીં પડતું. હવે એનો ક્યાં તોડ કાઢવા જાવો? આવું તો આપણે કોઈ જિંદગીમાં ન વિચાર્યું હોય. મને કે નહીં લખવામાં લાંબુ પડતું હોય છે. મેં નાના અમારા બાપ દાદા કઈ નહોતા ગયા કે લખવામાં લાંબુ પડે કોઠા કાઢીને પીપરિયા લખજો છે ઈ છે. મને કે નહીં લખવામાં લાંબુ પડતું હોય ભાઈ, તું ભલે ના પાડે. મેં દાદા અણી કાઢતા હોય એવું લાગે છે, એટલે અમે હસી મજાકમાંની વાત હતી. મેં કીધું દાદા આ ગામનું નામ આજકાલનું નથી, 5000 વર્ષ જૂનું ગામનું નામ છે. પછી દાદાએ જે અંદરથી આમ જો જવાબ કાઢ્યો, મને કે 10x10 ના સ્ટેજ ઉપર બેઠા જેટલા ફાંકા મૂકવાના હોય ને એટલા મૂકાય, નીચે ઉતરીને હતા એવા ને એવા થઈ જતા તમને વાંધો હું ભાઈ? મેં કીધું નાના 5000 વર્ષ જૂનું ગામનું નામ છે, એનું પ્રૂફ છે મારી પાસે. મને કે બોલ. મેં કીધું મહાભારતના યુગમાં અર્જુનનો છોકરો કોણ? કે ચલ્યા અભિમન્યુ. મેં કે અભિમન્યુ એના માના ઉદરમાં એના પેટમાં હતો, કેટલા કોઠા સાંભળ્યા એને મૂળ નહોતી ખબર, એ મારી એરામાં અધ્રોધર હેલા જતા. મને કલ્યા હાથ. મેં તો રણભૂમિમાં કેટલા જીતો? કલ્યા 6. મેં કે ઘેટો ઈ ક્યાં? કે ચલ્યા એની નહીં ખબર હો. મેં કીધું મારા ગામમાં હતો, ત્યાંથી કોઠાવાળું પીપરિયા પડ્યું ભાઈ. નો ખબર એનું ગામે અણી કાઢો છો. અને આ તો